જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે છે ને કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. અને આજે અમારા માંડવા એટલે કે કાલે મેરેજ એનિવર્સરી છે અને આજે માંડવાનો દિવસ છે. એટલે કે ઓલો ગામડામાં કહે ને થાંભલી રોપાણ, તો આજે આ દિવસે અમારી થાંભલી રોપાણી હતી અને અમારા માંડવા રોપાણ હતા. અને એટલે આજે આપણે માંડવાનો વિડીયો મૂકવાનો છે કે માંડવામાં અમે આવી રીતે રાખ્યું હતું અને આવી રીતે ગોઠવ્યું હતું અને આવી મોજ મજા કરી અને આવી રીતે બધા રમ્યા હતા. પણ સારી નહોતી એટલા માટે રમવાનું બહુ શોખ પૂરો નથી થયો, કેમ કે એને રમ્યા નહોતા બહુ, થોડીક વાર જ રમવા દીધા હતા. મોટે પાયે રમવાનું નહોતું રાખ્યું, ટૂંકમાં રાખ્યું હતું. એટલે અને માંડવા એટલે કે જાણે મને તો આજ છે ને એવું જ થાય છે કે જાણે મારા લગ્ન આજ કેમ હોય ને અભી મજા આયેગા ના ભીડો માંડવા રોપતા હોય એવું મને એમ થાય કે બની ઠોડીને બેસી જાઉં. એટલે એવું લાગ્યા કરે છે કે જાણે મારા લગ્ન આજ કેમ હોય એવું લાગે છે. વિડીયો જોયો અને વિડીયોમાં એડિટિંગ કરતી હતી અને ઉતાર્યોની બધું કરતી હતી ને, તો મને એવું જ લાગતું હતું કે મારો તો આજ જ માંડવો રોપાય છે. અને આજે જ મારા લગ્ન છે અને કાલે ને એટલે લગ્ન ત્યાં જાન આવે તે દી લગ્ન કહેવાય કા. આજ તો માંડવાનો દિવસ છે એટલે માંડવો રોપવાનો હોય. હું તો અગાઉથી પણ કહેવા માંડી છું. એટલે એમ થાય આજ માંડવો રોપાય ને કાલે મારા લગ્ન છે ને કાલે ત્યાં વરરાજો ઘોડે સડીને આવશે મને લેવા ને એવું મને અત્યારે મહેસૂસ થાય છે. હજી તો ખાલી વિડીયો મૂકવાનો છે તો અગાઉથી મેસેજ થવા માંડ્યું એક જાણે અટાણ કેમ લગ્ન હોય એની જેમ બની ઠોની નસલ થઈ ગઈ હું જતા. એટલે બીજું કાંઈ કર્યું નથી, રખડવા ફરવા લઈ જઈ તો બની ઠોનીને જઈ નકા તો હું આમનામ જ રહેવાનું હોય ને તે. પણ તો એમ અંદરથી તો એવું જ લાગ્યા કરે કે અત્યારે હું મારા બાપુને ઘરે હોઉં ને પછી મને લેવા આવે એની કેવું લાગે કા. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. અલગ અલગ એમ થાય બાપુના ઘરની મુલાકાત ને ઓહો હો એ તો ન ભૂલાય. એક બાજુ તો દુઃખ હોય કે 20 વર્ષથી બાપુના ઘરે રહ્યા હોય અને પછી બીજાના ઘરે જવાનું હોય તો કેવું થતું હોય. પણ સગાવાલા મહેમાન ને બધા આવ્યા હોય અને લગ્નમાં મજા જ આવતી હોય. એટલે એના હિસાબે એક બાજુ ખુશી હોય કે બધા સગાવાલા કે મારા બાપુના ઘેરે આવો મોટો અવસર રૂડો અવસર છે કે મારા બાપુ કન્યાદાન કરશે એવું બધું હોય મનમાં. અને પણ પાછું એક બાજુ અમારે દીકરીઓ માટે દુઃખ હોય કે અમારે તો બાપનું ઘર છોડી અને પછી બીજાના ઘરે જવાનું હોય તો દુઃખ જ કહેવાય નહીં એવું હોય ને. એટલે એવું છે તો આજે આપણે માંડવાનો વિડીયો છે એ આપણે એમાં મૂકવાનો છે તો તમે જરૂરથી જોજો. અને એ રીતના હતા અમારા લગ્ન. મને તો અત્યારના જમાનાના લગ્ન યાદ આવે છે કે જાણે અટાણ કેમ લગ્ન હોય તો કેવી આ વર્ષ 2 વર્ષમાં તો કેવી બધી બદલી થઈ ગઈ છે એવું લાગ્યા કરે છે. હા, મને એમ થાય કે મારા હાવ જૂનવાણી કર્યા चीटिंग करता है तू. પલટો મારી ગયો હે ફેશન તો જો મારો પલટો બહુ ફેશન આવી ગઈ છે. એટલે એવું છે તો હાલો મિત્રો જરૂરથી આ વિડીયો જોઈ લેજો અને કેવો લાગ્યો અમારો માંડવાનો અને લગ્નનો વિડીયો અમને કોમેન્ટમાં બતાવજો અને જરૂરથી જોજો. કાલે મેરેજનું મૂકશું, આજે માંડવાનું મૂકી દઈએ.
બાય બાય, ટાટા, ગુડ બાય.